निकलो बाहर मकानो से जंग लड़ो बेईमानो से आ प्रोटेस्ट ने लઈને જ્યારે સમાજ નીકળી ગયો છે રોડ ઉપર ત્યારે એ વિશે આપનું શું કહેવું છે આ આંદોલન બાબતે? સુપ્રીમ કોર્ટની 7 જજોની બેન્ચે એમાંય ખાસ કરી જ્યારે ડીવાય ચંદ્રચૂડે ભારતના સંવિધાનની વિરુદ્ધમાં જઈને જ્યારે આ દેશમાં આરક્ષણ વિરોધી જે ચુકાદો આપેલો છે જેમાં અનુસૂચિત જાતિના વર્ગીકરણ અને ક્રિમિનલ બાબતની વાત એમણે સ્પષ્ટ કરેલી છે, તો આ એક સંવિધાનિક હત્યા છે. અને આપણે જ્યારે કોઈ વ્યક્તિને કહીએ કે ભાઈ સુપ્રીમ કોર્ટના જે આવું કહે તો એના વિરુદ્ધ ન બોલાય, પરંતુ એને કોર્ટ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કહેવામાં આવે છે. જ્યારે ભારતમાં જે સુપ્રીમ કોર્ટના જજ ડીવાય ચંદ્રચૂડે એમણે તો કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ નથી કરેલું, પરંતુ કન્ટેમ્પ્ટ ઓફ કોન્સ્ટિટ્યુશન કરેલું છે અને સંવિધાનની હત્યા કરી છે. અને આ સંવિધાન થકી આ દેશમાં માત્ર અનુસૂચિત જાતિ એક જ નહીં, પરંતુ આ દેશના તમામ લોકોને જે સુરક્ષા મળે છે, જે સવલતો મળે છે, જે બંધારણીય અધિકારો મળે છે, એ તમામ બંધારણીય હકોનું એમણે હનન કર્યું છે. અને તમે જ્યારે મને પૂછેલું કે ભાઈ નીકળો બહાર મકાનો છે, જંગ લડો બેઈમાનો છે, તો આ બેઈમાનો સામેની અમારી જંગ છે. અને સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને અમે ફેરબદલ કરવાવીને જ રહીશું અને સંવિધાનમાં સંશોધન બિલ લાવીને અને સુપ્રીમ કોર્ટના આ જજમેન્ટને સંવિધાન દ્વારા ખારિજ કરીશું. એક વડીલ છે, ઘણા વયોવૃદ્ધ છે અને આ પ્રોટેસ્ટમાં આટલી ઉંમરે પણ તેઓ જોડાણા છે. ખરેખર દાદ દેવી પડે. એ વડીલને પૂછીએ કે આ પ્રોટેસ્ટને લઈને આપનું શું કહેવું છે? આજની તારીખે હું આ સમાજ વતી સુપ્રીમ કોર્ટને ચેતવણી આપું છું કે મર્યાદામાં રહો. તમે સલ્લાને અહલ્યા ન બનાવો. સલ્લા જ છે, અહલ્યા છે. એટલે મહેરબાની કરી અને સુપ્રીમ કોર્ટ શીખી થાય. એક વાત. બીજી વાત, અનુસૂચિત જનજાતિનો કોઈ ઉલ્લેખ નથી, કોઈ અપીલ નથી, કોઈ ન્યાય માગ્યો નથી. આ દોઢ આપણ સુપ્રીમ કોર્ટે કર્યું છે 2 બીજા નંબરમાં ક્રિમિનલ પોસ્ટમાન નથી. ગવાય જ્યાં કરે પોતાના ખિસ્સામાંથી કાઢી